गुलशन खिले खिले गुलदस्ते, मेरे बोलने से पहले आप सबको मेरा नमस्ते। અહીં ઉપસ્થિત દરેકના નામ વારંવાર એનાઉન્સ થયા છે, તો હું તેમનો આભાર વ્યક્ત કરું છું. સંબંધોના ઝરૂખે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ઘણા એવા સ્વજનો અમને મળ્યા છે. ભરુનાળામાં પણ ભીંજવી દે સ્નેહ અને પ્રેમથી તેવા લોકો અણમોલ જીરા છે. આજે આપણે આ સ્નેહ મિલનના શુભ અવસરે સૌ મળ્યા છીએ, ત્યારે સ્નેહ મિલનનો અર્થ શું થાય? સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું. આજે આપણે સૌ આ પ્રેમથી મળ્યા છીએ, ત્યારે એકતા વિશે કહીશું થોડું. એકતામાં જ અનેકતા છે. આપને સૌને સવાલ હશે કે વાર 7 હોય છતાં અઠવાડિયું કહેવાય, તો વાર તો 7 જ છે, તો 8 અઠવાડિયું કેમ કહેવાય? આપણે ગામમાં માણસો ભેગા કરવા હોય તો જમણવાર જોઈએ. ગામમાં માણસો ભેગા કરવા હોય તો આપણે જમણવાર કરવો જ પડે ગામમાં. પણ જ્યારે શહેરમાં માણસો ભેગા કરવા હોય ત્યારે રવિવાર જોઈએ, કારણ કે આપણે સ્નેહ મિલન પણ દર વર્ષે રવિવારે જ હોય છે. અને ધર્મસ્થાને માણસો ભેગા કરવા હોય તો તહેવાર જોઈએ, અને આપણા ઘરે માણસો ભેગા કરવા હોય તો આપણે પ્રસંગ જોઈએ. તે પ્રસંગ સુખનો હોય કે દુઃખનો, તેમાં આપણો વ્યવહાર જોઈએ. આ 8મો વાર આ વ્યવહાર છે. આપણે દ્વારકાધીશે જે આપ્યું છે તે આપણે અન્યને મદદ કરી અને એકતા રાખી. એને એક સચોટ ઉદાહરણ છે કે આપણે જો એક પથ્થર લઈને કૂતરાને મારીએ તો તે ડરીને ભાગી જશે, પણ તેનો તે જ પથ્થર લઈને મધમાખીના પૂડાને મારશું તો જો આપણે શું હાલત થશે. એટલે આપણે એકતા રાખીશું તો આપણે વધારે પ્રગતિ કરી શકીશું. આપને દ્વારકાધીશે જે આપ્યું છે, જેટલું આપ્યું છે તેટલું અન્યને આપશું, અન્યના દુઃખમાં સહભાગી થશું. કહેવાય છે ને કે 100 પુણ્ય ભેગા થાય ને ત્યારે ઇન્દ્રની પદવી મળે, પણ એ આહિરો 101 પુણ્ય ભેગા થાય ને ત્યારે આહિર કુળમાં જન્મ મળે. આ આહિર કુળમાં જન્મ મળ્યો તેનું ગૌરવ હોવું જોઈએ, અભિમાન નહીં. આપણે દેવાયત બોદર જેવા આહિરોથી ઉજળા છીએ. આહિરનો આશરો એ સાર્થકતા સિદ્ધ કરવા માટે આપણે અન્યના દુઃખમાં ભાગીદાર થવાનું છે. આપણે દ્વારકાધીશે જેટલું આપ્યું છે તેનાથી અડધું નહીં તો 1% પણ અન્યને આપવાનું છે. તેનું એક ઉદાહરણ હું કહું કે જ્યારે સુદામા દ્વારકાધીશને દ્વારકા મળવા ગયા ત્યારે તેમના પત્ની સુશીલાએ તેમને 3 પોટલી પૌવાની આપી હતી. તેને 3 પોટલી પૌવાની આપી હતી. જ્યારે જે દ્વારકાધીશને મળવા દ્વારકા ગયા ત્યારે સુદામાએ દ્વારકાધીશનો રાસ વૈભવ જોયો. ત્યારે તેને થયું કે એની સામે આ 3 પૌવાની પોટલીની શું કિંમત? એટલે સુદામા એ પોટલી સંતાડતા હતા, પણ દ્વારકાધીશ તેને જોઈ ગયા અને તેને કીધું કે સુદામા, આ પોટલીમાં તું શું લાવ્યો છો, મને આપ. ત્યારે સુદામાને એમ થયું કે ના, એને આ પોટલીની શું કિંમત હોય, એમ નથી આપવી મારે. ત્યારે દ્વારકાધીશે તેની પાસે 3 વાર માગી, પણ સુદામાએ ન આપી. ત્યારે દ્વારકાધીશે ઝૂંટવી લીધી. એટલે આપણે પણ આપને આપેલી વસ્તુ આપણે જ્યારે અન્યને આપતા નથી ત્યારે દ્વારકાધીશ ઝૂંટવી લેશે. તેને જેમ આપતા આવડે છે તેમ લઈ લેતા પણ આવડે છે. સમયની એક થપાટ મારી દેશે અને આપણું દીધેલું દરેક વસ્તુ લઈ લેશે. એટલે આપણી પાસે જે છે તે તમે અન્યને આપો. અને અહીં ઉપસ્થિત દરેક યુવાનો દરેકને કહેવું છે, હું પણ આ યુવા અવસ્થામાં જ છું. મને પણ ખબર છે કે આ યુવા અવસ્થામાં કેવું થાય, હોર્મોન્સ બદલે તમારા. એટલે કેવું છે કે તમારા જીવનના દરેક નાના મોટા નિર્ણયોમાં, ભણવાનું હોય, શિક્ષણ બાબતે હોય, લગ્ન બાબતે હોય, ગમે તે બાબતે હોય, તેમાં તમારા ઘરના વડીલો અને માતા પિતાની સંમતિ રાખજો. એ દોસ્તો, જીવન દુઃખ નથી આપતું, જીવનમાં લીધેલા નિર્ણયો દુઃખ આપે છે. તેનું એક હું સચોટ ઉદાહરણ આપું કે આપણા ગુજરાતના એક પ્રખ્યાત લેખક, જેમના ભાઈ આર્મીમાં હતા. જ્યારે તે આર્મીમાંથી આવ્યા ત્યારે તેને પરત પાછા બોલાવી લેવામાં આવ્યા કે દેશની જરૂર છે, એટલે તમે હાજર થાવ. જ્યારે તે પાછા ફર્યા ત્યારે એક સુંદર યુવતીએ તેમને ગુલાબ આપ્યું. તે તેમના પ્રેમમાં મોહિત થઈ ગયા અને તેમને જ્યાં તે ફરજ બજાવી રહ્યા હતા તેમનું સરનામું આપી દીધું. એટલે તે યુવતી પછી તેને પાછળ શોધતી ત્યાં ગઈ અને તેમની સાથે તેને લગ્ન કરવાનું નક્કી કર્યું. લેખકના ભાઈએ કહ્યું કે હું મારા ઘરના સભ્યો સાથે વાત કરાવી લઉં, તારા માતાને કહેશે કે મારી માતાને જઈને મળી આવે. ત્યારે તે યુવતીની માતા જ્યારે લેખકના માતાને મળવા આવ્યા ત્યારે તે એકલા આવ્યા. લેખકના માતાએ કહ્યું કે મારા ભાઈ ક્યાં છે? ત્યારે તેણે કહ્યું
કે તમારા ભાઈનું શું કામ છે, હું આવી છું ને. ત્યારે લેખકના માતા સમજી ગયા કે જેમના જીવનમાં તેમના પતિનું મહત્વ નથી તેમની દીકરી સાથે કોઈ દિવસ શક પણ કરાય નહીં. એટલે તેમણે લેખકના ભાઈને ના પાડી કે ના, આપણે આ દીકરી સાથે શક પણ કરવું નથી. પણ લેખકના ભાઈ માન્યા નહીં અને તેમની સાથે શક પણ કર્યું. જ્યારે તે શહીદ થયા ત્યારે તેમની પત્ની અને તેમનો દીકરો ચાલ્યા ગયા. જ્યારે તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવતા હતા ત્યારે તેમનો દીકરો કાંઈ કાગળના ટુકડા લઈને હાથમાં દોડતો આવ્યો અને લેખકને એમ થયું કે હાશ, એમનો દીકરો તો આવ્યો, એ મારો ભાઈ તો ભલે વયો ગયો. પણ તે દીકરો પણ તેમના પિતાની મિલકતમાં સહી કરાવવા આવ્યો હતો, તેમના પિતાને અગ્નિ સંસ્કાર આપવા નહીં. એટલે આનો એક જ સાર નીકળે છે કે જ્યારે લેખકના ભાઈએ જ્યારે આ નિર્ણય લેતી વખતે તેમના માતા પિતાની સંમતિથી નિર્ણય લીધો તો આજે આ દશા ન હોત, આજે આ દિવસ તેમને જોવો ન પડ્યો. એટલે તમારા જીવનના દરેક નાના મોટા નિર્ણયોમાં તમે તમારા ઘરના વડીલો અને દરેક માતા પિતાની સંમતિ રાખજો. મનીષાબહેને અને જીતુભાઈએ કીધું એમ કે જ્યારે આપણે બહેનો કે ભાઈઓ શાળાએ જાય, કોલેજે જાય ત્યારે તેમના માતાનું હૃદય સતત માતાને પિતાનું હૃદય સતત ધબકતું હોય છે. જ્યારે તેમની દીકરી અથવા દીકરો શાળાએથી અથવા કોલેજેથી પરત આવે ત્યાં સુધી તેનું હૃદયમાં ધબકારા વધી જતા હોય છે. એટલે તમે એને એવી હિંમત આપજો કે હે માતા કે હે પિતા, હું કોલેજે જાઉં છું કે શાળાએ જાઉં છું, પણ મારી સામે કોઈ આંખ ઉઠાવીને પણ જોશે ને તેની આંખ ખેંચી લેવાની હિંમત છે મારામાં. મને આ અહીં ઉપસ્થિત દરેકની ખૂબ ઓલી મળી છે અને આપણે પહેલેથી જ શાનમાં સમજવાવાળા છીએ, સાચું ને? કારણ કે દેવાયત બોદરે તેમના પત્ની એટલે આયરાણીને કહ્યું હતું કે આયરાણી રાહ રાખીને વાત કરજો. તે આયરાણી ઘણું બધું સમજી ગયા હતા કે રાહ ન ગણને રાખવાનો ને ઉગાને આપવાનો. એટલે આપણે પણ આ થોડામાં હળાળ કળયુગમાં થોડામાં ઝાઝું સમજીએ તો વધારે સારું. કારણ કે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, ગંદી સરતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. ત્યાગ સરપદ નીતિથી મૂંગા મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. મારી વાણીને હું અહીં વિરામ આપું છું. મારાથી બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો તમારી નાની બહેન અથવા દીકરી સમજી માફ કરી દેશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.